ફરીથી એક નવો વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે તમારા માટે કાંઈક અલગ જ પ્રકારનો અને નવીન પ્રકારનો વિડીયો લઈને આવ્યો છું। શાક બનાવવાની રેસીપીની રીત લઈને આવ્યો છું। વિડીયોમાં આગળ બનાવી રહેજો અને વિડીયોમાં ન હોય ને તો વિડીયોને એક લાઇક કરજો અને અમારી ચેનલ દેશી રીલ રેસીપી 111માં હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, જેથી કરીને હું નવા શાકના અને નવા કાંઈક અલગ પ્રકારના વિડીયો નાખતો હોય તો તમને પહેલાં નોટિફિકેશન મળે। તો મિત્રો, જાજી વાર ખોટી નથી કરતો, એ પહેલાં તમે વિડીયો ક્યાંથી જોવો છો ને કોમેન્ટ કરજો જરૂરથી, અને વિડીયો સારો લાગે ને તો લાઈક કરજો। મિત્રો, આજે આપણે ભરેલ કારેલાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો, તમે જોઈ શકો છો કારેલા લઈ લીધા છે આપણે। એના કાંટા હોય ને એ શાકાના મદદથી આવી રીતના ધીમે ધીમે કાપી લઈશું। તમે ધ્યાન રાખજો ખાસ કરીને કે ભાઈ કારેલા કાપી ન લેતા। આવી રીતનો ઊભો ચીરો મારીને પછી એના બે બાર કાઢી લેવાના। જ્યારે કાંટા કપાઈ જાય ત્યાર પછી આપણે મિત્રો આને બાફી લેવાના છે। તમને ખબર તો હોય જ તે કારેલા કડવા હોય જે કોઈને ભાવે નહીં। એને આપણે કુકરમાં બાફી લેવાના છે, એની અંદર પાણી નાખીને એની અંદર મીઠું નાખી દેવાનું। આ આપણે મિત્રો ચણાનો લોટ શેક્યો હતો, તમે કાંઈ બીજું ન વિચારતા। ચણાનો લોટ શેકીને આપણે એનો મસાલો બનાવ્યો। સૌથી પહેલાં ખાંડ અને હળદર ને મીઠું નાખી દેવાનું છે। આપણે સાલ્યામાં મીઠું હતું, ત્યાર પછી ઉપરથી ચણાનો લોટ ને ખાંડેલી લીલી લસણવાળી ચટણી નાખી દીધી હતી। ત્યાર પછી તમે જોઈ શકો છો કારેલા આપણે બફાઈ જશે। વિડીયો મિત્રો સ્પીડથી લીધો છે ને એટલે તમને બોલવામાં અને સાંભળવામાં આમ તેમ થશે, પણ તમને તમારી નજર સામે બધું પરફેક્ટ દેખાય છે। તમે જોઈ શકો છો મસાલો કમ્પ્લીટ થઈ ગયો, અંદર થોડીક એવી ખટાશ નખાઈ ગઈ, અને ગરમ મસાલો પાવડર, ધાણા જીરું મસાલા પાવડર બધું કમ્પ્લીટ મસાલા નાખીને ભરી લીધા કારેલા। હવે આપણે આનો સીધો વઘાર મારવાનો છે। તમે જોઈ શકો છો એક તપેલીમાં રાઈ ફોડીને આપણે સીધું ધાણા જીરું વઘાણી અને આખું જીરું નાખીને વઘાર કરીશું। મિત્રો, તમે જોઈ શકો છો વઘાર કંઈ એવો બહુ ખાસ છે નહીં, પણ સાદો દેશી રીતમાં વઘાર કરેલો। આપણે જે મસાલો વધ્યો હતો ને એની માલ પર આપણે છાશ નાખી દેવાની છે। તમે રસો જે પ્રમાણે રાખવા માંગતા હોય ને એ પ્રમાણે તમે છાશ અંદર એડ કરી શકો અને પાણી પણ નાખી શકો છો। મિત્રો, આવું જ કંઈક નવીન પ્રકારનું શાક લઈને આવ્યો તો તમને કેવું લાગ્યું ને એ કોમેન્ટમાં જરૂરથી કહેતા રહેજો, અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરતા રહેજો। મળીએ નવા વિડીયો।